નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને સરકારી કર્મચારીનો દરજ્જો આપવાની માંગ સાથે આજે પાલનપુરમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો એકત્રિત થઈ હતી. છેલ્લા કેટલાય સમયથી પડતર માંગોને લઈ આંગણવાડી કર્મચારી સભા ગુજરાત દ્વારા આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું હતું, જેમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને સરકારી કર્મચારી વર્ગ 3 અને વર્ગ 4માં સમાવેશ કરવા માટેની લડત ચાલી રહી છે. તાજેતરમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે 6 મહિનામાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને વર્ગ 3 અને વર્ગ 4માં સમાવી લેવા આદેશ આપ્યો હતો, જેને લઈ હવે રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી વર્કર હેલ્પરોને ગુજરાત સિવિલ સર્વિસીસ જનરલ 1967 મુજબ સરકારી કર્મચારી વર્ગ 3 અને 4 ને ગણવા તેમજ અન્ય લાભના હક આપવા માટે આંગણવાડી કાર્યકરોને અને તેડાગરોને સરકારી દરજ્જો ઝડપથી આપવામાં આવે તે માટે સરકાર સામે માંગ છે, જે માંગને લઈ આજે પાલનપુર ખાતે આંગણવાડી બહેનોએ ધરણા યોજ્યા હતા. આજે નામદાર હાઈકોર્ટે જે હુકમ કર્યો એના અનુસંધાને અમે તમામ આંગણવાડીની બહેનો અહીં ભેગા થયા છીએ. જે નામદાર કોર્ટે હુકમ એવો કર્યો છે કે આંગણવાડી વર્કરને 3જા વર્ગમાં અને હેલ્પર બેનને 4થા વર્ગમાં સમાવેશ કરવો સરકારી કર્મચારી તરીકે. તો અમારે સરકારી કર્મચારી અમારી બહેનોની સતત અમારા આવેદનપત્રોમાં આપ પણ જાણો છો કે અમારા દરેક આવેદનપત્રોમાં સરકારી કર્મચારી તરીકેની માંગ રહી છે, અને આ માંગને સરકાર સુધી પહોંચાડવા માટે અમે એક સરકાર સુધી મેસેજ પહોંચાડવા માટે આજે તમામ બહેનો અમે મળ્યા છીએ, ભેગા થયા છીએ. અને જો સરકાર 6 મહિનાની મોહલત નામદાર હાઈકોર્ટે આપી છે, 6 મહિનામાં જો અમારી આંગણવાડીની બહેનોને સરકારી કર્મચારી નહીં ગણે તો અનિશ્ચિત મુદતની હડતાલ પાડવાની અમારી બહેનોની સંપૂર્ણ તૈયારી છે. જ્યાં સુધી સરકારી કર્મચારી નહીં થઈએ ત્યાં સુધી અમે અચોક્કસ મુદતની હડતાલ પાડીશું. કોઈ પણ ઓનલાઈન ઓફલાઈન કામ કરશું નહીં. આજે બસ અમારે સરકાર સુધી સંદેશ પહોંચાડવાનો અને મુખ્યમંત્રીશ્રીને એક આવેદનપત્ર મોકલવાનો. આજ રોજ અમે આંગણવાડી કાર્યકર બહેનો તમામ બનાસકાંઠા જિલ્લાની પાલનપુર જિલ્લા પંચાયત બગીચામાં અમે ભેગા થયા છીએ. અમારો જે નામદાર હાઈકોર્ટમાંથી જે સાહેબે ચુકાદો આપ્યો છે એ ચુકાદો એવો છે કે આંગણવાડી કર્મચારી અને આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોને કાયમી કરવા અને વર્ગ 3 અને 4માં સમાવેશ કરવો. તો અમારી સરકારશ્રી આગળ એવી માંગણી મૂકીએ છીએ કે અમને બહેનોને વર્ગ 3 અને 4માં બનાવવાની તમે નીતિ બનાવો અને આગામી 6 માસ સુધીમાં જે નામદાર હાઈકોર્ટનો ચુકાદો છે એને માન્ય ગણી અને અમને હાલમાં લઘુત્તમ વેતન આપવાની શરૂઆત કરો, જે હાઈકોર્ટમાંથી નામદાર સાહેબે ચુકાદો આપ્યો છે. જો સરકાર દ્વારા આ ચુકાદા પર નીતિ નહીં બનાવવામાં આવે તો અમે તમામ બહેનો આક્રોશમાં રહીશું. જય હિન્દ. હું વૈશાલી પુરોહિત, આંગણવાડી કાર્યકર લાખણી 7.